નમસ્કાર મિત્રો, ફરી મળી ગયા છે એક નવા વિડીયો સાથે પાછા. તો આજે આપણે વાત કરીશું કીર્તિબેન પટેલ વિશે. મિત્રો, કીર્તિ પટેલનો ફરી નવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. હવે નવું બાનું કાઢ્યું છે ભીખ માગવાનું પાછું. એની હદ પૂરી થતી જ નથી. તો એ એવું વિડીયોમાં એવું કીધું છે કે તમારી પાસે ગમે એવો કોલ રેકોર્ડિંગ હોય જે હોય એ મને મોકલો, એમ મેસેજ કરો એમ. તો આપણે જોઈ વિડીયો શું કહે છે. વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. હવે એક પછી એક લોકોને એક્સપિરિયન્સ થવા લાગ્યો છે અને આંખ ખુલવા લાગી છે. પણ સૌ પ્રથમ મિત્રો તમે રેકોર્ડિંગ સાંભળો એટલે બીજી વાત કરું. મહેશ દાદા બોલો. કોણ બોલો? હું ગોધરાથી પિન્ટુ નાયક બોલું છું. ક્યાંથી? ગોધરાથી પંચમહાલથી બોલું. બોલો ને, કોની નંબર આપ્યો ભાઈ? નંબર વિડીયો સહાય સાથે નંબર લીધો તમારો ભાઈ. રોંગ નંબર છે. એક કામ હતું ભાઈ તમારું એક, એટલે સહાયતા જરૂર છે તમારા ખજૂરભાઈ ની. તો રોંગ નંબર છે સાહેબ. ખજૂરભાઈ નંબર નથી આ મહેશ દાદાનો. નહીં, સહાયતા જરૂર હતી એમ અમારે. રોંગ નંબર છે. હવે બીજું સંભળાવું, સાંભળજો. હેલો. જય માતાજી દાદા. જય માતાજી. કોણ? મહેશ દાદા બોલો. કોણ બોલો? હું નરેન્દ્રભાઈ ખાચર બોલું છું. ક્યાંથી? ગિરમઠાથી. બોલો ને ભાઈ, શું કામ હતું? અરે અમારે એક ભૂલી બા છે, બિચારા પેરાલિસ થઈ ગયેલો છે, એને આગળ પાછળ કોઈ છે નહીં. નંબર ક્યાંથી મળ્યો સાહેબ? આ નંબર નથી એના માટે. હા, પણ બોલે તરુણ જાની એ લોકો ફોન ઉપાડતા નથી કોઈ મારો. મેં લોકોને ફોન કર્યો. હા, આ એના માટેનો નંબર નથી. તમે એમનો નંબર આપો ને મને સાહેબ. તો હું તમને હમણાં થોડી વારમાં કરું ભાઈ, થોડું કામમાં છું. ઓકે ઓકે. તો જોયું મિત્ર, મારે ખાલી એટલું જ કહેવાનું કે આજે કોઈ પણ માણસે એટલી બધી ઉમ્મીદો લઈને તમને ભગવાન માનીને કોલ કરે છે, એમના દુઃખમાં તમે ભાગ લ્યો એના માટે પોકાર કરે છે, તમારી પાસે મદદ માંગે છે. તમે કોલ ઉપાડીને એની પેલા વેદના તો સાંભળો, પછી રોંગ નંબર કયો. આજે કોઈ પણ માણસ એની તકલીફ વિશે તમને ચર્ચા કરતા હોય તો તમે એની તકલીફને સાંભળો કે ના સાંભળો? બધા જ સાંભળે. મદદ કે હેલ્પ કઈ દૂર લેવા, પણ આજે કોઈ તકલીફમાં કોઈ માણસે તમને ફોન કર્યો હોય તો તમે એને સાંભળો ને. કદાચ તમે મદદ ના કરી શકો તો કાઈ વાંધો નહીં, પણ રોંગ નંબર કહીને એના ફોન રિસીવ નહીં કરવાનો, કટ કરી નાખવાના, બ્લોકમાં નાખી દેવાનું. આવું કરે ભગવાન? આવું કરે? અરે રે રે રે. અને આ બાઠિયો 24 કલાક એની જોડે રહે છે, એક જ ઘરમાં એક જ થાળીમાં જમે છે, છતાં પણ તું એવું કહેસ કે આ નંબર ઓફિસનો નથી, તો તમારો ઓફિસનો નંબર કયો છે ભાઈ? જાની દાદા ટ્રસ્ટ ચલાવો છો તો છે તમારો ઓફિસનો નંબર? આપો પબ્લિક ને, એમાં ફોન કરશે. પણ મિત્રો, અહીંયા આગળથી સાબિત થાય કે આ લોકો કોઈની દુઃખભરી કહાની પણ પૂરી નથી સાંભળતા. અને શું આ મદદ કરે? આ મદદ કરે? વાહ મોજ વાહ. તકલીફ સાંભળ્યા પહેલા તમને નંબર કોને આપ્યો? આમ કોને કર્યું? એક રેકોર્ડિંગ નથી, હજારો રેકોર્ડિંગ પડ્યા છે. કેટલાક સંભળાવું પબ્લિક ને? કો રોજ 2-3 સંભળાવું? કેટલા સંભળાવું? પણ હવે લોકોની ધીરે ધીરે આંખ ખુલી ગઈ છે અને લોકોને ખબર પડવા લાગી છે કે જે માણસ પૂરી વાત ના સાંભળતા હોય, કોકનું દર્દ ભરી તમારી પાસે એટલી ઉમ્મીદો લઈને આવ્યા હોય, જો તમે એમને નો પૂરું સાંભળી શકતા હોય તો તમે મદદ કરશો? શું કામ આવી રીતના લોકોના અરમાનો જોડે રમો છો, લોકોની ઉમ્મીદો જોડે રમો છો? આવું ના કરવું જોઈએ મિત્ર. એટલા ભગવાનને કયો કે તારે જો ભગવાન જ બનવું હોય ને
તો કોકની દુઃખભરી કહાની તો પેલા પૂરી સાંભળ અને પછી ફોન કટ કર. પછી ફોન કટ કરાય. અને કદાચ હેલ્પ ના કરી શકો તો કાઈ નહીં, એને ઉમ્મીદ આપો, સારો રસ્તો બતાવો, કોઈ સારી એવી સંસ્થા સાથે કોન્ટેક્ટ કરાવી દો. એટલું તો કરે ને. બાકી જોઈ હોત તમારી. તમે પણ વિડીયો જોઈ લીધો હશે, તમને પણ ખબર પડી ગઈ હશે હું કહેવા માંગે છે કીર્તિબેન પટેલ. હવે નવા એના રોજના કાંઈક ના કાંઈક પેતરા ચાલુ જ હોય છે. મને ના લાગતું કે એક વાત સક્સેસ જાય. આ કેટલાય સમયથી વિરોધ કરે છે અને એકે જગ્યાએથી એનો મેળ આવતો નથી. એકે જગ્યાએ એનું પાછું હાસું પડતું જ નથી. ખોટે ખોટું લખારો શરૂ જ રાખે. એને કે નહીં મેળ આવે તો મારું ગમે એટલું બળ કરી લો. આવી રીતનો હતો મિત્રો આપણો કંઈક વિડીયો. અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું પાછા એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.